નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, હાલમાં થોડા સમય પહેલા રાજકોટની એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા હોબાળો મચ્યો હતો। પોલીસને કેસ ધ્યાને આવતા પોલીસે ત્વરિત કામગીરી કરી અને થોડા જ કલાકોની અંદર આ કેસ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે વિગત આપી કે આરોપીઓ દ્વારા હોસ્પિટલના સીસીટીવીને હેક કરીને વિડીયોઝ વાયરલ કરવામાં આવ્યા હતા। ઉપરાંત આરોપીઓની ટેલિગ્રામ ચેનલ પર તે મહાકુંભમાં નહાતી મહિલાઓના ફોટોઝ અને વિડીયોઝનો પણ સોદો કરી રહ્યા હતા। હાલમાં આ કેસને લઈને પોલીસે વધુ વિગત આપી। તેમણે કહ્યું કે ન ફક્ત આ એક હોસ્પિટલના સીસીટીવી, પરંતુ આ આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં 9 મહિનાની અંદર 50,000 કરતાં પણ વધારે સીસીટીવી આ લોકોએ હેક કર્યા છે, જેમાં હોસ્પિટલના સીસીટીવી, શાળા કોલેજના સીસીટીવી, આ ઉપરાંત બેડરૂમના સીસીટીવી પણ હેક કર્યા હોવાની વિગત મળી છે। આ આખો જે કેસ સામે આવ્યો છે તેને લઈને પોલીસ પોતાની રીતે કામગીરી કરી રહી છે। 6 જેટલા આરોપીઓને અત્યાર સુધીમાં પકડી પાડવામાં આવ્યા છે। હજુ પણ આ કાંડમાં જેટલા લોકો સંકળાયેલા હશે તેમને પકડવામાં આવી રહ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આ કેસ સામે આવ્યા બાદ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। અત્યાર સુધી આપણે હેકિંગ શબ્દ સાંભળીએ ત્યારે એવું મગજમાં આવે કે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ હેક થવાનો મામલો આપણે સાંભળ્યું છે, પરંતુ સીસીટીવી હેક થવું આવું તો કદાચ દેશના ઘણા બધા લોકોને ખ્યાલ જ ન હોય કે સીસીટીવી પણ હેક થઈ શકે। આ કેસ સામે આવતા, આ બનાવ સામે આવતા હવે ચિંતા એ થાય કે સીસીટીવી હેક થઈ શકે છે તો બીજી કઈ કઈ વસ્તુઓ છે જે આપણા ઘરમાં છે, એવા કયા ડિવાઇસીસ છે જે હેક થઈ શકે અને આ હેક ન થાય। સીસીટીવી જેવી વસ્તુઓ કે જેને આપણે આપણી સુરક્ષા માટે સીસીટીવી ઇન્સ્ટોલ કરીએ, પરંતુ એ જ હવે સુરક્ષા નહીં પરંતુ જો અસુરક્ષિત થઈ જાય, આપણા માટે નુકસાનકારક સાબિત થઈ જાય તો એ ચિંતાજનક બાબત છે। તો આનાથી બચવા માટે આપણે શું કરી શકીએ, આવા જે હેકર્સ છે એનાથી આપણે કઈ રીતે બચી શકીએ તે જાણવા માટે આજે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે અને આ સમગ્ર માહિતી આજે આપણે સાયબર એક્સપર્ટ્સ પાસેથી મેળવીશું। મારી સાથે આજે 2 જાણીતા એવા સાયબર એક્સપર્ટ્સ જોડાયા છે, ખુશ ભટ્ટ અને દર્શન પાઠક। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર સર। શરૂઆત ખુશભાઈ આપનાથી કરું છું। પહેલા મને એ જાણવું છે કે સીસીટીવી હેક થવી આ તો ઘણા લોકો માટે નવી બાબત છે, આવા તો કેટલા ડિવાઇસીસ છે જે હેક થઈ શકે? ના, ચોક્કસથી તો અત્યારે લોકોમાં જાગૃતતા આવશે, કેમ કે એ લોકોને ફર્સ્ટ ટાઈમ સાંભળવામાં આવ્યું છે કે કોઈ સીસીટીવી હેક થયા છે, રાઈટ? અને આટલો મોટો બનાવ પહેલી વખત લોકોની સામે આવ્યો છે। પણ અમે સાયબર સિક્યોરિટીમાં કામ કરીએ છીએ એટલે આવા બનાવો ઘણી બધી જગ્યાએ અમે જોયા છે। તો ખાલી સીસીટીવી નહીં, અત્યારે ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે સ્માર્ટ ડિવાઇસીસનું નામ આપવામાં આવે છે, જેથી કરીને તમારું ટીવી છે, તમને જોવા મળ્યું હશે કે સ્માર્ટ બલ્બ છે, તમારું ફ્રીજ સ્માર્ટ છે આજકાલ, અને ઇવન તમારું ડોરનું જે લોક છે એમાં બી ફિંગરપ્રિન્ટથી ખુલે છે, તો એ બી સ્માર્ટ ડોર્સ આવી રહ્યા છે। તો જેટલી બી વસ્તુ જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે એ ક્યાંક ને ક્યાંક વલ્નરેબલ હોઈ શકે છે અને એના હેક થવાના ચાન્સીસ હોઈ શકે છે। બધા ડિવાઇસીસ છે જે લોકો એવું વિચારે કે હવે ટેકનોલોજી આગળ વધી રહી છે, આપણે સ્માર્ટ બનીએ, પરંતુ એ સ્માર્ટનેસ ઘણીવાર એમના માટે જ નુકસાન સાબિત થઈ શકે છે। આપે જણાવ્યું ટીવી પણ હેક થાય ખરેખર? હા, આમાં કેવું છે કે સ્માર્ટ ટીવી તો કોઈ બી ડિવાઇસીસ ઘરમાં હોઈ શકે છે, તમારી સ્માર્ટ વોચ હોઈ શકે છે, કોઈ બી ડિવાઇસ જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે, રાઈટ? તો એમાં એક ફર્મવેર હોય છે, એમાં એક સોફ્ટવેર હોય છે જેની પર આ ચાલતું હોય છે, રાઈટ? તો તમે જો એ વસ્તુ અપ ટુ ડેટ ના રાખી શકો તો દરેક વસ્તુનું એક સીવી નીકળતું હોય છે। એટલે દાખલા તરીકે દરેક વસ્તુ, જેમ કે તમારો મોબાઈલ ફોન લઈ લો, તમારું ટીવી લઈ લો, એ એક ફર્મવેર જો આઉટડેટેડ હોય તો એનું એક વલ્નરેબલ સીવી પર જો એ ચાલતું હોય ફર્મવેર, આઉટડેટેડ ફર્મવેર હોય, તમારા ઘરમાં સીસીટીવી લઈ લો કે તમારું ઇવન ફ્રીજ જો સ્માર્ટ હશે તો એ બી હેક થવાના ચાન્સીસ છે। અચ્છા, તો દર્શનભાઈ આ બધી વસ્તુઓથી બચવું કઈ રીતે? એવી કઈ હવે જો સ્માર્ટ ડિવાઇસીસ વગર આજકાલ જીવવું એ થોડું મુશ્કેલ કામ છે, બધાને સ્માર્ટ ડિવાઇસીસની જરૂરત પડતી હોય છે, તો એનો ઉપયોગ કરવો છે પરંતુ એને હેક નથી થવા દેવું, તો શું ધ્યાન રાખવું? ધ્યાનમાં એવું રાખવા જેવું છે મેમ કે જ્યારે બી આપણે સ્માર્ટ ડિવાઇસીસ છે એ બધા ઇન્ટરનેટથી કનેક્ટેડ છે, તો જનરલી લોકો ભૂલ એવી કરતા હોય છે કે વાઈફાઈના જે પાસવર્ડ હોય છે એ બાય ડિફોલ્ટ જે સેટ થયેલા હોય છે એ જ રાખે છે। લેટ્સ સે ફોર એન એક્ઝામ્પલ, એડમિન ઇઝ અ કોમન પાસવર્ડ। તો જ્યારે પણ તમે કોઈ ડિવાઇસ ઇન્સ્ટોલ કરો છો તો એનો એક સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો બહુ જરૂરી છે। સેકન્ડ, તમે લઈ શકો છો 2-વે ઓથેન્ટિકેશન, જેનાથી શું થશે કે તમને એક ડબલ લિંક આવશે, એ લિંક ઉપર ક્લિક કરી તમે વેરીફાઈ કરશો તો તમે થર્ડ પાર્ટીને એક્સેસ આપી શકશો। સો મારા હિસાબે સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો અને હેબિટ રાખવી એ બહુ જરૂરી છે।
એટલે પાસવર્ડથી એક તો બચી શકાય, પાસવર્ડ એક જો સુરક્ષિત પાસવર્ડ હોય. અચ્છા, આ સ્ટ્રોંગ પાસવર્ડની જ્યારે આપ વાત કરી રહ્યા છો એનો અર્થ શું? કારણ કે એ નથી ઘણા લોકોને ખ્યાલ હોતી કે સ્ટ્રોંગ પાસવર્ડ, વીક પાસવર્ડ શું છે. સ્ટ્રોંગ પાસવર્ડ કોને કહેવાય? સ્ટ્રોંગ પાસવર્ડની ઇન અ સેન્સ કે આલ્ફાબેટિકલ, ન્યુમેરિટિકલ, જેમ કે કોઈ કેપિટલ રાખો, એક ન્યુમેરિકલ પણ રાખો, અને તમારી ડેટ ઓફ બર્થ, જેમ કે સ્ટ્રોંગની અંદર લોકો જનરલી ભૂલ એ કરતા હોય છે કે એમની ડેટ ઓફ બર્થ હોય, એમની, એમના સ્પાઉસની કે એમના ફેમિલી મેમ્બર્સની, તો એ જનરલી સોશિયલ મીડિયા ઉપર ઇઝીલી મળી રહેતી હોય છે. બટ જ્યારે સ્ટ્રોંગ પાસવર્ડની યાદ આવે તો આપણે કેપિટલ, ન્યુમેરિકલ અને થોડોક લેન્ધી પાસવર્ડ રાખવો જરૂરી છે. ઓકે, એટલે પાસવર્ડ એક તો મજબૂત હોવો જોઈએ કે જેથી લોકો હેક ન કરી શકે, એમાં વેરાયટીઝ હોય, એવો પાસવર્ડ ન હોય કે જે જલ્દીથી ગેસ થઈ શકે. આ ઉપરાંત આજે આપણે 2 ફેક્ટર વેરિફિકેશનની વાત કરી, એને થોડું વિસ્તારથી જો આપ જણાવો. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, જેમ કે આપણા ઈમેલ છે, આપણા ક્લાઉડ ઉપર જે ડેટા છે, બેન્કિંગ એપ્લિકેશન્સ છે કે વેબસાઇટ ઉપર જ્યારે આપણે લોગિન કરીએ છીએ ત્યારે જનરલી એક ઓટીપી તો આવે જ છે, અને સાથે સાથે જે તમારો રજિસ્ટર ઈમેલ હશે એની ઉપર એક લિંક આવે છે. એ લિંક તમે વેરીફાઈ કરો છો તો જ તમને એક્સેસ એની ઉપર મળી શકે છે. ઓકે. અચ્છા ખુશભાઈ, મને એક ડાઉટ આ પણ ક્લિયર કરવો છે. શું એ ડિવાઇસીસ જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે એ હેક થવાના ચાન્સીસ છે, બીજા કોઈ ડિવાઇસ નહીં, રાઈટ? હવે આમાં 2 ટાઈપનું હોય છે. બીજા ડિવાઇસ જે ઇન્ટરનેટ સાથે કોમ્યુનિકેશન નથી કરતા ને, એ હેક થવાના ચાન્સીસ ઓછા છે, કેમ કે જે અટેકર છે એ ડાયરેક્ટલી કનેક્ટ નહીં કરી શકે. પણ એવું ના કહી શકાય કે બિલકુલ ચાન્સીસ નથી. જો અટેકર એની પાસે આવી ગયો એના કોમ્યુનિકેશન રેડિયસમાં, તો એ ડિવાઇસીસ બી જો આઉટ ઓફ ડેટ હોય, આઉટડેટેડ સોફ્ટવેર પર ચાલતું હોય, તો એના બી હેક, જેમ કે તમારું સિસ્ટમ છે રાઈટ, એ ઇન્ટરનેટ જોડે કનેક્ટેડ નથી, પણ માની લો તમે વિન્ડોઝ 7 ચલાવતા હો છો, તો એ ઘણા બધા માધ્યમ છે જેનાથી એ વસ્તુનું એક રિસ્ક હંમેશા રહે છે હેક થવાનું. ઓકે. અચ્છા, હવે જે લોકો પાસવર્ડ સ્ટ્રોંગ રાખ્યો છે, જે રીતે વાત કરી કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન વાળી પણ સિસ્ટમ રાખી છે, તેમ છતાં હેક થઈ શકે? હા, તો હું એક વસ્તુ, હવે આમાં 2 વસ્તુ છે કે ઘણા બધા ફેક્ટર્સ હોય છે. જ્યારે એક વસ્તુ હેક થાય છે ને એની પાસે ઘણા બધા ફેક્ટર્સ હોય છે, રાઈટ? હવે હું તમને 3 થી 4 એક્ઝામ્પલ આપીશ કે સૌથી પહેલા શું કરવું જોઈએ કે યુઝર શું નથી કરતા હોતા કે જ્યારે એ સીસીટીવી ઇન્સ્ટોલ કરાવે છે ને, ત્યારે કંપનીમાંથી એક ડિફોલ્ટ પાસવર્ડ એમને મળતો હોય છે, જે ચેન્જ જ નથી કરતા. બરાબર, એમને ખબર બી નથી હોતી કે કયો પાસવર્ડ સેટ કરીને ગયો છે. જેમ કે એડમિન એ ડિફોલ્ટ પાસવર્ડ છે. તો હવે માની લો તમારે ત્યાં હિકવિઝનના કેમેરા છે, રાઈટ? તો એનો પબ્લિકલી અવેલેબલ હશે કે હિકવિઝનનો ડિફોલ્ટ પાસવર્ડ શું છે. તો હું તમને કહું કે 70% લોકોએ ડિફોલ્ટ પાસવર્ડ ચેન્જ જ નથી કર્યો અત્યારે, જેણે સીસીટીવી ઇન્સ્ટોલ કર્યા છે. એટલે આ સૌથી ગંભીર વિષય છે. બીજું છે કે તમે ચલો ડિફોલ્ટ પાસવર્ડ ચેન્જ કરી દીધો, તો એક વીક પાસવર્ડ થઈ ગયો છે તમારો. જેમ કે તમે ખાલી તમારું નામ લખી દીધું, કોઈ નંબર્સ નથી, કોઈ લેટર્સ નથી, કોઈ સ્પેશિયલ કેરેક્ટર્સ નથી, તો એને વીક પાસવર્ડ આવે છે. માની લો તમારો પાસવર્ડ બી સ્ટ્રોંગ છે, 2FA બી છે અને ડિફોલ્ટ બી નથી, તો એના પછી તમારે જોવાનું હોય છે કે તમારું જે ફર્મવેર છે એ આઉટડેટેડ છે કે નથી. ફોર એક્ઝામ્પલ, જો સોફ્ટવેર જ વલ્નરેબલ હશે તો હું તમારો આખું ઓથેન્ટિકેશન પેજ જ બાયપાસ કરી શકીશ, રાઈટ? અલગ અલગ વલ્નરેબિલિટીઝ રોજ આવતી હોય છે માર્કેટમાં. એટલે માની લો મારો પાસવર્ડ બી સ્ટ્રોંગ છે, 2FA બી છે, તેમ છતાં હેક થવાના ચાન્સીસ છે. કેમ કે મારું જે અપડેટ છે, સિક્યોરિટી અપડેટ્સને છે ને, યુઝર્સ જોવા મળે છે કે ટાળતા હોય છે કે કાલે કરીશ, પછી કરીશ. પણ આ બહુ જ અગત્યની વસ્તુ છે કે તમારું જે સોફ્ટવેર છે એ બી તમારે અપ ટુ ડેટ રાખવું પડે એની સાથે સાથે. અને પછી આ દરેક સુરક્ષા તો તમે લો છો જ, એના સિવાય તમારે જે લોગ્સ છે એ તમારે મોનિટર બી કરવા જોઈએ. તો તમારે વધુ એક લેયરની સિક્યોરિટી જોઈએ છે, જેથી કરીને કોઈ તમારી ડિવાઇસ પર અટેક કરતું હોય તો તમે જોઈ શકો છો કે કોઈ બહારનું આઈપી એડ્રેસથી અટેક થઈ રહ્યા છે, અને તમે પછી બ્લોક કરી શકો છો રિયલ ટાઈમમાં. કેમ કે આ તો બેઝિક વસ્તુઓ છે કે તમારું ફર્મવેર અપગ્રેડ થઈ ગયું, તમારો પાસવર્ડ તમે ના રાખ્યો, પણ તમે એવું ક્લેમ ના કરી શકો કે તમે એના પછી બી હેક નહીં થાવ. કેમ કે જે હિસાબથી સાયબર સિક્યોરિટીની સ્પેસ આગળ વધી રહ્યું છે, રાઈટ, રોજ નવા અટેક ઉત્પન્ન થઈ રહ્યા છે. એટલે આજે તમે સિક્યોર હશો, પણ કાલે સવારે માની લો કોઈ બી સીસીટીવીમાં 0 ડે વલ્નરેબિલિટી નામની એક વલ્નરેબિલિટી હોય છે જે આજે જ શોધાઈ છે, જે ભૂલ સીસીટીવીની આજે જ શોધાઈ છે, રાઈટ? તો એના અગેન્સ્ટમાં તો ગૂગલ બી સિક્યોર નથી. એટલે તમારે આ બધાના ટોપ પર રહેવું હોય તો તમારે જે લોગ્સ છે, જે તમારા સીસીટીવીની પાછળ બી લોગ હશે કે કોણે લોગિન કર્યું, કોણે ના કર્યું, કયો ફેલ્ડ લોગિન અટેમ્પ્ટ છે, એ બધા લોગ પડતા હોય છે. તો એ બી તમારે નેક્સ્ટ લેવલ પર જો જવું હોય તો એને બી મોનિટર કરવા પડશે એઝ એન ઓર્ગેનાઇઝેશન. કે પાસવર્ડ આપણે સતત બદલતું રહેવું જોઈએ, એ શા માટે હિતાવહ છે?
પાસવર્ડ તમારે સમય ટુ સમય બદલવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમારો પાસવર્ડ એવું કહેવાય છે કે 3 મહિનાથી વધુ સેમ પાસવર્ડ તમે યુઝ ના કરી શકો, કેમ કે પાસવર્ડની બી એક પોલિસી હોય છે જે પાસવર્ડ તમારો આઉટડેટેડ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, યુઝરની એક હેબિટ છે, રાઈટ? તમે હો કે હું હોઉં, આપણે અલગ અલગ પાસવર્ડ, અત્યારે મારી જોડે 17 થી 20 સોશિયલ મીડિયા અકાઉન્ટ છે અલગ અલગ. નેટફ્લિક્સ છે, ફેસબુક છે, કે યાહુ છે, કે ગૂગલ છે. હવે હ્યુમન ટેન્ડન્સી છે કે એ સેમ પાસવર્ડ જ યુઝ કરશે ઘણી બધી જગ્યાએ, ભલે એ 2 ફેક્ટર યુઝ કરે છે. અથવા તમે ક્યાંક નોટ ડાઉન કરી રાખશો. 20 અલગ પાસવર્ડ રાખવા, યાદ રાખવા તો અશક્ય છે, રાઈટ? એટલે એવું કહેવાય છે કે તમે એક જ પાસવર્ડ ઘણી બધી જગ્યાએ આપ્યા હશે જે તમને બી યાદ નહીં હોય, રાઈટ? અને માની લો કોઈ બીજું પ્લેટફોર્મ હેક થયું, તો તમારો એ પાસવર્ડ તો બ્રીચ લિસ્ટમાં બોલાય છે, રાઈટ? એટલે તમારે સૌથી સેફ પ્રેક્ટિસ એ છે કે તમારે એ પાસવર્ડ દર 3 મહિને ચેન્જ કરી જ નાખવો જોઈએ. કેમ કે કોઈ બી કારણ અનુસાર તમે કોઈને આપ્યો હોય, તમે ફોર એક્ઝામ્પલ જેને સીસીટીવી ઇન્સ્ટોલ કર્યો હોય એની પાસે તમારો પાસવર્ડ હોય, તો સેફર સાઇડ તમારે દર 3 મહિને તમારો પાસવર્ડ ચેન્જ કરવો ફરજિયાત છે, એઝ પર સાયબર સિક્યુરિટી નોર્મ્સ. એ સેફ પ્રેક્ટિસીસમાં. અચ્છા, દર્શનભાઈ, ઘણા એવા કેસીસ સાંભળ્યા છે આ પહેલાં કે જે બધાને હવે ખ્યાલ છે કે કોઈ લિંક આવી, ક્લિક કર્યું અને પૈસા જતા રહ્યા અથવા મોબાઈલ હેક થઈ ગયો. આ બધી ઘટનાઓ આ લોકોને ખ્યાલ છે. ઘણીવાર એવું બને છે કે લિંક એવું નથી આવ્યું, કોઈ એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી, જાતે જ ડાઉનલોડ કરી લીધી હોય છે, કે એડ્સ આવી, કોઈ એડવર્ટાઇઝમેન્ટ જે આવે છે એમાંથી મળી, એમને ઇન્ટરેસ્ટિંગ લાગી આ એપ્લિકેશન, હવે જાણ્યા જોયા વગર એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી અને પછી હેક થયા હોવાની ઘટના બની હોય. તો આવું કઈ રીતે બને અને એનાથી કઈ રીતે બચી શકાય? કોઈ એપ્લિકેશન એ સાચી છે કે ફક્ત આવી રીતે છેતરપિંડી માટે છે, એનો જે તફાવત છે કઈ રીતે ખ્યાલ આવે? બેઝિકલી જ્યારે કોઈ બી સસ્પિશિયસ લિંક ઉપર ક્લિક કરીએ છીએ તો બટ ઓબ્વિયસ છે કે સામેવાળાને એક્સેસ તો મળી જ જાય છે. બટ એનાથી બચવા માટે સૌથી પહેલા તો તમે એન્ટીવાયરસ તમારા મોબાઈલ કાં તો સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો. નોન માલવેર કરીને પણ સોફ્ટવેર આવતા હોય છે જે ટ્રેક કરતા હોય છે તમારી સિસ્ટમ્સને, અને કોઈ જો અનસસ્પિશિયસ લિંક કે કઈ બી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો એને તરત જ પ્રિવેન્ટ કરે છે અને તમને અલર્ટ કરી દે છે. બિલકુલ, એટલે એન્ટીવાયરસ અને એન્ટી માલવેર જેવા પ્રોગ્રામ્સ એ આપણા ડિવાઇસીસમાં હોય તો એ હિતાવહ હોય છે. અચ્છા, એમાં પણ એ કઈ રીતે ખ્યાલ આવે કે આ એન્ટીવાયરસ પ્રોગ્રામ સારો છે, આ એન્ટીવાયરસ પ્રોગ્રામ સારો નથી? શું એમાં પણ લૂપ હોલ્સ ના હોય કે એ કોઈએ ફેક બનાવી દીધું? તો એના તમે ગૂગલની અંદર જઈ કાં તો એપ્લિકેશન જે iOS ડિવાઇસીસ છે એના એપ્લિકેશનમાં જઈને એના તમે રેટિંગ્સ વાંચી શકો છો કે આ કયા ડેવલપરે બનાવી છે, અને રિવ્યુઝ પણ તમે ચેક કરી શકો છો કે ઓફિશિયલ છે કે નહીં. પછી તમે ડાઉનલોડ કરી શકો છો એને. અને આવું તો બધી એપ્લિકેશનમાં કરવું જોઈએ, રાઈટ? રાઈટ, બિલકુલ, કારણ કે રેટિંગ સારા હશે તો એ અચ્છા ખુશભાઈ, એ હમણાં થોડા સમય પહેલાંનો જે મામલો છે કે ઘણા લોકો ફેક વેબસાઇટ, ફેક એપ્લિકેશન બનાવી દેતા હોય છે, તો સેમ ટુ સેમ દેખાય છે. એનો ડિફરન્સ પણ આવે. સામાન્ય વ્યક્તિને ઓળખવો તો ખૂબ અઘરું કામ છે, તો એને કઈ રીતે, એનું કોઈ એવું છે ને સામાન્ય વસ્તુ કે જે જોઈને આપણને ખબર પડી જાય કે ના આ ફેક છે, આ વેબસાઇટ, આ એપ્લિકેશન ફેક છે કે આ સાચી છે, ખોટી છે? યસ, તો તમારે હંમેશા શું કરવાનું, તમારું ફેક ઈમેલ આવ્યું હોય, ફિશિંગ ઈમેલ કહેવાય છે એને, અથવા ફેક યુઆરએલ આવી હોય જે દેખાવમાં તો એકદમ સાચી લાગે પણ એ જેન્યુઅન ના હોય, તો તમારે 2 થી 3 વસ્તુ તપાસવું. એક તો તમારે એનું હંમેશા યુઆરએલ ચેક કરવું, અથવા જો ફેક ઈમેલ એડ્રેસ હશે તો તમે એનું ઈમેલ એડ્રેસ ચેક કરજો. જો એ ઈમેલ સ્પૂફિંગ હશે તો એનું ઈમેલ એડ્રેસમાં કંઈક ઓછું હશે. ફોર એક્ઝામ્પલ, એમેઝોનમાં એક એ ઊંચો નીચો હશે, એક કેપિટલ એ હશે, એવી રીતે સ્પેલિંગમાં ભૂલ હશે. તો તમારે હંમેશા ચકાસવા માટે એ ચકાસજો. બીજું, તમે એનું SSL સર્ટિફિકેટ જોઈ શકો છો ઇન કેસ ઓફ વેબસાઇટ અને ઈમેલ એડ્રેસ. તમે SSL સર્ટિફિકેટ જોશો તો તમને એમાં ઇન્ફોર્મેશન મળશે. તો હવે યુઝરે જો આ અત્યારે તમે ડિજિટલ વસ્તુઓની વાત કરો છો, ડિજિટલ ઇન્ડિયાની વાત કરો છો, જો યુઝરે નવી ટેકનોલોજી એડોપ્ટ કરવી હશે ને તો આવી બધી વસ્તુઓનું નોલેજ એમને લેવું જ પડશે, તો જ એ ટેકનોલોજીનો ઉપયોગ કરવાના લાયક રહેશે. અને ઇવન તમે સીસીટીવીમાં જોયું છે કે જે બેકઅપ લો છો, જે તમારો ડેટા જ્યાં સ્ટોર કરો છો એ એન્ક્રિપ્ટેડ ફોર્મમાં જો રાખો તમે, રાઈટ, તો એ જો હેક થઈ જાય તો બી અટેકર એને એક્સેસ નહીં કરી શકે, કેમ કે એન્ક્રિપ્ટેડ ફોર્મમાં હશે. જેમ આપણું વોટ્સઅપનું ચેટ છે, તો એ મારા ફોનમાંથી લઈ બી લીધું તો એન્ક્રિપ્ટેડ હશે. એને ડિક્રિપ્ટ કરવા માટે કી હશે જે ખાલી તમારા ફોનમાં જ હશે. એટલે જો એ હેક થાય છે તો બી સામેવાળો એને એક્સેસ નહીં કરી શકે, કે જોઈ નહીં શકે, કે અપલોડ નહીં કરી શકે.
એટલે આ નાની નાની બાબતો છે જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અચ્છા દર્શનભાઈ, આ જે કેસ થયો એમાં સીસીટીવી જે હોસ્પિટલના કેસ હેક થયા છે એ લોકોને તો ઘણા સમય કારણ કે આ કોઈ 1-2 દિવસની ઘટના નથી. હેક થયા હોય, વાયરલ થયા હોય, લોકોને ખબર પડી હોય. એ બહુ મહિનાઓ પહેલાં આ વિડીયો એ લોકોએ હેક કર્યું છે, અપલોડ કર્યા છે ને એ લોકોને જાણ જ નથી. કોઈ બીજા વ્યક્તિઓએ જોયું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અચ્છા હેક થયું છે. તો કોઈ ડિવાઇસ હેક થયું છે એ કોઈ વ્યક્તિને કઈ રીતે ખબર પડે? બેઝિકલી ઘણા બધા આઈપીસ એવા ઓપન હોય છે, ઘણી બધી વેબસાઇટ્સ એવી બધી છે કે જેની અંદર તમે સીસીટીવી કેમેરા ઓપન છે એ ચેક કરી શકો છો. હેક થાય છે દેટ મીન્સ કે એ વસ્તુને કોઈએ હેક તો કરી છે, રાઈટ? ત્યારે જે વસ્તુ એમને મળી શકી છે. તો જનરલી જેના જે સ્ટોરેજ ડિવાઇસીસ છે એ કદાચ હેકેબલ હોઈ શકે છે, તો જેનાથી તમને પ્રિન્ટ્સ એની મળી શકે છે. સેકન્ડલી, એ જે ડિવાઇસીસ છે જેને કહેવાય છે એનવીઆર ને ડીવીઆર, એ તમે પર્ટિક્યુલર સ્ટોરેજની અંદર રાખીને એને પણ તમે 2-વે ઓથેન્ટિકેશનમાં રાખી શકો છો, જેનાથી લીક ના થઈ શકે. બિલકુલ. અને ખુશભાઈ, હમણાંથી થોડા સમય પહેલા આપણે આની ઉપર ચર્ચા પણ કરી ચૂક્યા છે. સોશિયલ મીડિયા અકાઉન્ટ જે હેક થતા હોય છે, જે અકાઉન્ટનો ઓનર છે એને તો ખ્યાલ જ નથી હોતો કે મારો અકાઉન્ટ હેક થઈ ગયું છે, મારા નામે આ બધા મેસેજ જઈ રહ્યા છે. તો એવા કોઈ હિન્ટ્સ નથી એ ફોન આપે કે એ આપણી એપ્લિકેશન આપે કે જેનાથી ખ્યાલ આવે કે આ હેક થયું છે? હવે મેં તમને જેવી રીતે વાત કરી કે લોગ્સ દરેક એપ્લિકેશનમાં બી તમે ફેસબુકમાં બી જોશો ને તો તમને ત્યાં એક ઓપ્શન છે કે સેટિંગ્સની અંદર એક્ટિવિટી લોગ્સ તમે જોઈ શકો છો. તો સૌથી બેસ્ટ વે ઓફ લુકિંગ એટ ધીસ ઇઝ કે તમે ચેક કરતા રહો લોગ્સ, જેનાથી તમને ખ્યાલ આવશે કે આ એક્ટિવિટી તમે જ કરી છે કે બીજી કોઈક એક્ટિવિટી છે જે તમે તો કરી જ નથી. એનો મતલબ કે તમારું અકાઉન્ટ ક્યાંક બીજે બી એક્સેસ થયું છે, રાઈટ? તો તમે એક્ટિવિટી લોગ્સ ચેક કરતા રહો. એ સૌથી બેસ્ટ વસ્તુ છે જાણવા માટે કે તમારી વસ્તુ હેક થઈ છે કે નથી થઈ. અને જેમ તમે પાસવર્ડ બદલતા રહેશો ને એમ એક ઓપ્શન છે કે ફોર્સ લોગઆઉટ. તો તમે જ્યારે પાસવર્ડ બદલો ને ત્યારે દરેક સિસ્ટમમાંથી તમારી જાતને લોગઆઉટ કરી દો, એટલે તમને વાંધો નહીં આવે. જો તમારું હેક થયું બી હશે તો એ ત્યાંથી બી લોગઆઉટ થઈ જશે. બિલકુલ. હવે દર્શનભાઈ, અત્યારે જે પરિસ્થિતિ છે, આ બધી હેકિંગનું પ્રમાણ જ્યારે વધી રહ્યું છે, સૌથી વધારે કન્સર્ન એ ફાઇનાન્શિયલ બાબતોને લોકોને હોય છે કે ફાઇનાન્સને લઈને કોઈ નુકસાન ન થવું જોઈએ, આપણું પૈસા આપણા અકાઉન્ટમાંથી ન જવા જોઈએ, એવી બધાને ચિંતા હોય છે. હવે આવા બનાવો, સાયબર ફ્રોડ્સ ખૂબ થઈ રહ્યા છે કે તમારા અકાઉન્ટમાંથી ખૂબ લોકોને ખ્યાલ આવે. હવે રોજ નવા તરીકાઓ આવે છે. કોઈ એવો સ્પેસિફિક હોય મેથડ કે જેને ફોલો કરીને લોકો કરી રહ્યા તો જાગૃત બી કરી શકે, પરંતુ રોજ નવા મેથડ્સ આવે છે, રાઈટ? તો હવે ફાઇનાન્સની બાબતે સેફ રહેવું હોય, આપણું જે બેંક એકાઉન્ટ છે એ કોઈ વ્યક્તિ એક્સેસ ન કરી શકે. મારા મોબાઈલ નંબર જે મારું બેંક સાથે અટેચ છે અથવા તો મારું ઈમેલ જે મારું બેંક સાથે અટેચ છે એ હેક ન થાય અથવા તો એ લીક ન થાય, એના માટે કઈ બાબતો, નાની બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ? મારો મોબાઈલ નંબર જે બેંક સાથે અટેચ હોય, ઈમેલ અટેચ હોય, એને ક્યાં આપવો જોઈએ, ક્યાં ન આપવો જોઈએ? રાઈટ. આમાં બેસ્ટ પ્રેક્ટિસીસ આપણે અગર ફોલો કરીએ, લેટ્સ સે ફોર એન એક્ઝામ્પલ કે તમને જે સસ્પિશિયસ લિંક આવેલી છે, રાઈટ? કોઈએ બેંકમાંથી તમને ફોન કર્યો કે લેટ્સ સે ફોર એન એક્ઝામ્પલ હું આઈસીઆઈસીઆઈ બેંકમાંથી વાત કરું છું, અને તમે સૌથી પહેલા તો એ નંબર ચેક કરો કે એ ઓથોરાઇઝ નંબર છે કે નહીં બેંકનો. પછી તમને કદાચ એ ઓટીપી માંગે છે તો કોઈની જોડે તમે ઓટીપી શેર ના કરો, કારણ કે ઓટીપી ખાલી તમારા માટે જ હોય છે, કોઈ થર્ડ પાર્ટી માટે નથી હોતો. સેકન્ડ, તમને જે સસ્પિશિયસ લિંક આવે છે એની ઉપર ક્યારે પણ ક્લિક ના કરો. જેમ ભાઈએ કીધું કે ICICI.co.in કરીને પણ હું તમને એક લિંક મોકલી શકું છું. તમને એવું જ લાગશે કે ICICI ની ઓફિશિયલ લિંક છે, પણ તમે એ URL ને વેરીફાઈ કરો અને પછી એની ઉપર ક્લિક કરો, તો તમારી સાથે ફ્રોડ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. હાલમાં એક જે બહારનું સાર્વજનિક વાઈફાઈ વાપરવાનું, કેમ કે આપણે ત્યાં હવે ઇન્ટરનેટ બધી વસ્તુઓ માટે જરૂરત હોય છે, તો ઘણીવાર આપણું નેટ નથી ચાલતું અને બહારનું મેં વાઈફાઈ યુઝ કરી લીધું અને હેક થવાના ચાન્સીસ વધી જાય, એવું પણ બની શકે છે. એના માટે તમે VPN નો યુઝ કરી શકો છો, વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો, જેનાથી હેકરને બહુ ઓછા ચાન્સીસ મળશે કે તમારો ડેટા એ લઈ શકે. ઓકે, એટલે આ બધી બાબતો છે જેને ધ્યાન રાખવી જોઈએ. આ ઉપરાંત ખુશભાઈ, થોડા સમય પહેલાં આપ કદાચ મારી જોડે કાર્યક્રમમાં હતા, કોઈએ એક મેથડ સજેસ્ટ કરી હતી કે જ્યારે તમે હવે આજના સમયમાં જ્યારે આટલા ફ્રોડ વધી રહ્યા છે તો જે આપણી બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી જે પણ વસ્તુઓ છે એને અલગ રાખીએ અને બીજી બધી વસ્તુઓને યુઝ કરવા માટેનો નંબર અથવા ઈમેલ અલગ રાખીએ. આ કેટલું હિતાવહ છે ને આને કેટલી જરૂરત છે? કારણ કે કોઈ એક ફોન નંબર છે, હું એક જ ફોન નંબર વાપરું છું અને હું દરેક જગ્યાએ નંબર આપતી ફરું, તો
એ વધારે લોકો પાસે મારો નંબર જઈ રહ્યો છે અને વધારે લોકોને ડેટા મળી રહ્યો છે. તો એના માટે આવી પ્રેક્ટિસીસ, આ ઉપરાંતની કઈ પ્રેક્ટિસીસ આપ સજેસ્ટ કરશો? આ બેસ્ટ પ્રેક્ટિસીસ છે. જેમ કે તમારી જોડે 2 ફોન નંબર હોય, એક પ્રાઇવેટ ફોન નંબર તમે ખાલી બેંકમાં લિંક કરાયેલો છે અને એક બીજો પબ્લિક ફોન નંબર જે દરેક જગ્યાએ તમે આપો છો, દરેક ફોર્મ ભરો છો કે સોશિયલ મીડિયામાં તમે આપો છો. તો જેનાથી તમારી જે ઇન્ફોર્મેશન છે રાઈટ એ બહાર નહીં જઈ શકે. તમારું સેપરેટ જ રાખો. બેંક એકાઉન્ટ સાથે જે નંબર લિંક છે એનો ડિવાઇસ બી સેપરેટ રાખો. તો અને હું તો સજેસ્ટ કરીશ કે એ બીજો ડિવાઇસ હશે એ સિક્યોર્ડ હશે, એની અંદર બીજી કોઈ આડી એવડી એપ્લિકેશન તમે ના ઇન્સ્ટોલ કરો. તો એ બેસ્ટ પ્રેક્ટિસીસ હશે. કેમ કે ઘણી બધી વખત અત્યારે અટેકમાં એવું જોવા મળી રહ્યું છે કે કોઈ એપીકે તમને મોકલી કે એક્સેસમાં તમારું લોન છે તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોઈ લો. અને એપીકે કામ કરે છે એઝ અ ટીમ વ્યુઅર કે એની ટેસ્ક, જેની અંદર તમારો આખો ફોન એ લોકો જોઈ રહે છે, ઇન્ક્લુડિંગ ઓટીપીસ, રાઈટ? તો જો આ સેપરેટ જે એન્વાયરમેન્ટ હશે કે તમારે જે બી વસ્તુઓ કરવી હશે, બીજા ફોનમાં તમે એક્સપેરિમેન્ટ કરશો, લિંક ખોલશો અને તમારો જે બેન્કિંગ મોબાઈલ છે એ અલગ જ એન્વાયરમેન્ટમાં રાખશો, તો એ સૌથી બેસ્ટ પ્રેક્ટિસીસ છે. કે મોલમાં જઈએ કે ગમે ત્યાં હવે બધી જગ્યાઓ પર લોકો મોબાઈલ માંગતા હોય છે, ફીડબેક લેવા માટે, બિલ આપવા માટે મોબાઈલ નંબર માંગે છે. પરંતુ પછી એ આપણે આપી તો દઈએ, પછી એ લોકો પાસે આપણો મોબાઈલ નંબર સેફ છે કે નથી એની કોઈ ગેરંટી નથી. કેમ કે આજકાલ બધી વસ્તુ હેક થઈ રહી છે. તો એ મોલ્સની ભલે સિક્યોરિટી સારી હોય તો એ હેક થઈ શકે છે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આવી પ્રકારની જે પ્રેક્ટિસીસ છે તેની શરૂઆત કરવી જોઈએ. અચ્છા, આ ઉપરાંત દર્શનભાઈ, આજકાલ એવા ફ્રોડ્સ થઈ રહ્યા છે જે રીતે આપણે થોડા સમય પહેલાં બહુ ચર્ચાઓ થતી હતી, જે એઆઈનો યુઝ કરીને એવા ફેક વોઇસ બનાવીને, ફેક વિડીયોઝ બનાવીને, હું એનો શબ્દ ભૂલી રહી છું, તમે મને યાદ કરાવજો શું કહેવાય છે, એનો યુઝ કરીને પરિવારમાં જે ફ્રોડ્સ થઈ રહ્યા હતા કે હું તમારો છોકરો બોલું છું મારા જ અવાજમાં અને મને પૈસા ટ્રાન્સફર કરી દો, અને આવા જે બનાવો સામે આવ્યા હતા. એ બનાવો હવે થોડા અટકી ગયા છે પરંતુ હજુ થઈ રહ્યા છે. તો એનાથી બચવું હોય કોઈ પણ પરિવારે, તો એક પરિવારે કેવા પ્રકારની પ્રેક્ટિસીસ શરૂ કરવી જોઈએ? આ તો પર્સનલ પ્રેક્ટિસ કે પોતાનો પ્રાઇવેટ નંબર પોતાની પાસે રાખવો, એવી રીતે પરિવાર માટે પણ કોઈ એવા રૂલ્સ છે જે હવે આ ડિજિટલ યુગમાં સેટ કરવાની જરૂર છે? બિલકુલ મેમ, જરૂર છે. કારણ કે એઆઈ ફ્યુચર છે અને કદાચ ફ્રોડ્સ વધી પણ શકે છે આગળ જતા. સો એના માટે તમે જે બી કન્સર્ન પર્સન તમને કોલ કરી રહ્યા છે, કાં તો ફાઇનાન્શિયલ હેલ્પ માંગી રહ્યા છે કે જે બી હેલ્પ માંગી રહ્યા છે, પ્લીઝ એની જોડે તમે ડબલ વેરીફાઈ કરો, પછી જ તમે એમને હેલ્પ કરો. કારણ કે આ બધું સોશિયલ એન્જિનિયરિંગની પ્રેક્ટિસ છે જેમાં લોકો આવી જતા હોય છે, ફસાઈ જતા હોય છે અને ટ્રેપ થઈ જતા હોય છે. એટલે એવો કોઈ પાસવર્ડ જે આપણે ડિજિટલ પાસવર્ડ રાખીએ છીએ, એવી રીતે એક વર્બલ પાસવર્ડ પણ પરિવાર પોતાનો રાખે કે પરિવારનો કોઈ વ્યક્તિ કંઈ માંગી રહ્યું છે તો પહેલા એ પાસવર્ડનો જવાબ આપે. જેવી રીતે મૂવીઝમાં આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ ડીલ થતી હોય તો એ કોઈ એક એવું કોડવર્ડ રાખીએ પરિવાર વચ્ચે કે જે જ્યારે તમે કોડવર્ડ આપો ત્યારે જ પૈસા ટ્રાન્સફર કરવાના. એટલે આવી બધી નાની નાની બાબતો છે જે હવે આપણે આપણા જીવનમાં ઉતારવી પડશે જો આવા ફ્રોડ્સથી બચવું છે. આ ઉપરાંતનું અત્યારે હવે લેટેસ્ટ કોઈ ફ્રોડની વાત કરીએ ખુશભાઈ, કોઈ એવી બાબત છે જે અત્યારે ખૂબ ચાલી રહી છે જેનાથી બચવા માટે આપ કોઈ સજેશન આપી શકો? અત્યારે લેટેસ્ટ હું વાત કરું તો હમણાં કુંભ મેળો જે બહુ ફેમસ છે, રાઈટ? તો શું થઈ રહ્યું છે કે ઘણી બધી ભીડ છે તો લોકોને ચિંતા થતી હોય છે ક્યાં રહેવાનું મળશે કે નહીં. તો લોકો શું કરે છે કે વેબસાઇટ થ્રુ કનેક્ટ થાય છે, ઓનલાઈન ગૂગલ પર એડ ચાલતી હોય છે અને એમનો નંબર લઈને એ પેમેન્ટ કરી દે છે. અને જ્યારે સ્થાન ઉપર પહોંચે છે ત્યારે એમને ખબર પડે છે કે આવી કોઈ જગ્યા જ નથી અને આવો કોઈ વ્યક્તિ બી નથી અને ઓલરેડી પેમેન્ટ એમનું જતું રહે છે. તો રિસન્ટલી આવા ઘણા બધા બનાવ બન્યા છે. તો આના માટે હું એક જ વસ્તુ કહીશ કે તમે જ્યારે પેમેન્ટ કરો છો ત્યારે પ્રોપર એની તપાસ કરો. તમે કોઈ બી ગૂગલ પેનો નંબર મોકલે છે અને તમે ડાયરેક્ટલી પેમેન્ટ ના નાખી દેશો, રાઈટ? એનું રિવ્યુઝ જોવો, તમે એની ઓથેન્ટિસિટી જોવો. અને હું તો કહું છું કે બુકિંગ તમે હંમેશા કોઈ મીડિયમથી કરો, જેમ કે મેક માય ટ્રીપ છે. તો મેક માય ટ્રીપની એક વેરિફિકેશન પ્રોસેસ છે, એ કર્યા બાદ જ એની અંદર એ પ્લેટફોર્મ આવ્યું હશે. તો તમે ગૂગલથી ડાયરેક્ટ ઉઠાયા કરતા મેક માય ટ્રીપ જેવા અનેકો પ્લેટફોર્મ છે, અગોડા છે અને ઘણા બધા પ્લેટફોર્મ છે. તો તમે એના માધ્યમથી જો બુકિંગ કરશો તો ઓથેન્ટિસિટી વધી જશે. તમે ડાયરેક્ટલી રેન્ડમલી કરશો તો સ્કેમ થવાના ચાન્સીસ બહુ હાઈ છે. આવો જ સ્કેમ એક પીજી સ્કેમ બી અત્યારે છે કે તમે દૂર રહેતા હશો જેમ કે રાજકોટ અને તમે અમદાવાદમાં ગૂગલ ઉપર પીજી જોશો તો એ તમને પહેલા ડિપોઝિટ કરવાનું કહેશે પૈસા, અને જ્યારે અમદાવાદમાં આવશો ત્યારે તમને ખબર પડશે કે આવું કોઈ પીજી છે જ નહીં. તો આવા ઘણા બધા નાના ફ્રોડ્સ છે. હું એટલું જ કહીશ કે ઓથેન્ટિક એપ્લિકેશનથી તમે આ બધી વસ્તુઓનું બુકિંગ કરાવતા શીખો. કેમ કે મેક માય ટ્રીપ એના દરેક ડોક્યુમેન્ટ કલેક્ટ કરે છે પહેલા, અને મેક માય ટ્રીપે કમ્પ્લાયન્સ ફોલો કરવા પડશે એવું ગવર્મેન્ટનો બી નોર્મ્સ છે, રાઈટ?
સો એક ઓથેન્ટિસિટી તમે વેરીફાઈ કરવા ના જઈ શકો તો એક આવું પ્લેટફોર્મ રાખો વચ્ચે, જેનાથી તમે રિફંડ બી ક્લેમ કરી શકો છો, રાઈટ? પ્લેટફોર્મને તમે કહી શકો છો કે આ વસ્તુ ફેક છે, તો પ્લેટફોર્મ તમને રિફંડ બી આપશે આનાથી બચવા માટે. એટલે આ ડિજિટલ યુગમાં જે બધું ફાસ્ટ થઈ રહ્યું છે એમાં આપણે ફાસ્ટ થવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુ આ ડિજિટલ, કોઈ પણ સ્માર્ટ ડિવાઇસ યુઝ કરો છો, કંઈ પણ વસ્તુ કરો છો તો 5 મિનિટ બેસીને પહેલાં વિચારવું પડશે આપણે કે આ કરવું છે કે નહીં. કારણ કે ઘણીવાર શું જલ્દીમાં ભૂલ થઈ જતી હોય. એવું છે કે ખ્યાલ નથી એવું નથી, ઘણીવાર લોકોને ખ્યાલ હોય છે કે આવું થાય છે, પરંતુ એ જલ્દી જે હવે આપણી આદત પડી ગઈ છે ને કે આંગળીના ટેરવે બધું જ મને 1 સેકન્ડમાં કરી લેવું છે, આ આદત પણ નુકસાન પહોંચાડી રહી છે. એટલે આવી બધી બાબતો હવે આપણે શીખીએ, જાગૃત થઈએ, જાતે જ જાગૃત થવું પડશે, કોઈ આપણને જાગૃત નહીં કરવા આવે. એટલે તમે કોઈ પણ ડિવાઇસ વાપરો છો, કોઈ નવી ડિવાઇસ વાપરો છો, કોઈ નવી એપ્લિકેશન વેબસાઇટ વાપરી રહ્યા છો તો એને એકવાર વિચારો, એના વિશે થોડી માહિતી મેળવો અને પછી જ યુઝ કરો, તો જ હિતાવહ રહેશે આપણા માટે, આપણા પરિવાર માટે. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.